બુલેટિનમાં આપનું સ્વાગત છે। ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ગુજરાતનું કરાયું 2 દિવસીય આયોજન। ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ગુજરાત શેર કરવા માટે ખુશી છે, માટીથી શૈલી સુધી। નવેમ્બર 14-15-2024ના રોજ 2 દિવસીય આયોજિત કરવામાં આવ્યું। આ સિમ્પોઝિયમમાં કારીગરો, સંશોધકો અને વિદ્યાર્થીઓને એકસાથે લાવવામાં આવ્યા અને ઉદ્યોગ વ્યવસાયિકો અંદર કુદરતી રંગોનું મહત્વ અને તેના પડકારો અને ભવિષ્ય સંભવિતતા પર સમૃદ્ધ સંવાદને પ્રોત્સાહન આપે છે। ટકાઉ અને સાંસ્કૃતિક વ્યવહાર। આ મેળાવડાએ કુદરતી રંગોની હસ્તકલા પરંપરાને વધુ પ્રકાશિત કર્યું, તેનું ટકાઉપણું, વારસાની જાળવણી અને કલાત્મક નવીનતા માટે શક્તિશાળી સાધનો છે। સહભાગીઓએ ઐતિહાસિક મૂળ વિકસતી પ્રથાઓ અને કુદરતી રંગોના સમકાલીન ઉપયોગની સમજ મેળવી। આદરણીય વક્તાઓના વિચારશીલ યોગદાનને કારણે આભારી બન્યું। સિમ્પોઝિયમ દરમિયાન આગેવાની અને પ્રેરણા આપનાર વક્તાઓમાં જેઓ સામેલ છે તેમના નામ: મદન મીણા, જેમણે કુદરતી રંગોની ઐતિહાસિક સફરનો અભ્યાસ કર્યો; ડૉક્ટર બોસ્કો હેન્ડ્રિક્સ, જેમણે કુદરતી રંગની પ્રેક્ટિસમાં પડકારો અને સફળતાઓ પર પ્રકાશ પાડ્યો; આરતી મુનપ્પા, જેમણે ટકાઉ ફેશન અને પરંપરા અને નૈતિકતા સાથે તેના જોડાણ વિશે ચર્ચા કરી; રાજેન્દ્ર જોશી, જેમણે કુદરતી રંગોની પર્યાવરણીય અને માનવ સ્વાસ્થ્ય પર થતી અસરોની શોધ કરી; ઇસ્માઇલ ખત્રી, જેમણે અજરખની પરંપરાગત હસ્તકલા સાથે પોતાની સફર શેર કરી; કવિન મહેતા, જેમણે સમકાલીન કલા માટે પ્રાકૃતિક રંગોની પુનઃકલ્પના કરવા પર તેમની આંતરદૃષ્ટિથી પ્રેરણા આપી; તાન્યા વૈદ્ય, જેમણે આકારમાં કુદરતી રંગના હસ્તકલાની શિક્ષણશાસ્ત્રીય ભૂમિકા પર ભાર મૂક્યો; પર્યાવરણ પ્રત્યે સભાન સર્જકો અર્ચના શાહ, જેમણે ભવિષ્ય માટેનું વિઝન રજૂ કર્યું, જ્યાં પરંપરા નવીનતાને મળે છે। આ સિમ્પોઝિયમમાં દીપક અગ્રવાલ, આસિફ ચિપ્પા, અશોક સિજ્જુ અને પરેશ પટેલની આગેવાની હેઠળ એક ખાસ હેન્ડ-ઓન વર્કશોપ પણ દર્શાવવામાં આવી, જે વિદ્યાર્થીઓને પ્રાયોગિક જોડાણ અને કુદરતી રંગની તકનીકોની ઊંડી સમજણ પ્રદાન કરે છે। આ સિમ્પોઝિયમે પરંપરાગત હસ્તકલા, ટકાઉ પ્રથાઓ અને સર્જનાત્મક સહયોગને પ્રોત્સાહન આપવા માટે ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિબદ્ધતાને પુનઃ પુષ્ટિ કરી તેવી આશા વ્યક્ત કરવામાં આવી।